ઉમરા ગામે રામદેવ યુવક મંડળ તથા ગ્રામજનોના સહકારથી રામદેવજી મહારાજનો 49મો પાટોત્સવ તથા લીલુડો માંડવો ભક્તિસભર વાતાવરણમાં યોજાયો હતો। જંબુસર તાલુકાના ઉમરા ગામે 12 બીજના ધણી રામાપીરનું ભવ્ય મંદિર આવેલ છે, જ્યાં કમલેશભાઈ પરમાર સહિતના આયોજકો દ્વારા વખત ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે તથા ભવ્ય નેજા ચડાવવામાં આવે છે। પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ મહાસુદ બીજી રામદેવજી મહારાજનું 49મો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાઆરતી પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, મઠ મહેગામના ગુરુગાદીપતિ શ્રી દરિયાબા, કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ સહિત પધારી દર્શન આરતીનો લાભ લીધો હતો તથા કમલેશભાઈના ઘરેથી મઠ મહેગામ ગુરુગાદીપતિ શ્રી દરિયાબા અને ડી.કે. સ્વામીજીનું સામયું વાજતે ગાજતે કરી મંદિર ખાતે આવી પહોંચી બાબા રામદેવજીની આરતી ઉતારી હતી તથા લીલુડો માંડવો રામદેવજીનો યોજાયો હતો, જેમાં જાગરિયા અમિતભાઈ રબારી, રોનકભાઈ રબારીએ સંગીતના સૂર સાથે બાબા રામદેવજીની આહ્લેક જગાવી હતી, જેમાં ભક્તિ રસમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા। સદર કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર પીઆઈ એવી પાનમિયા, જંબુસર શહેર અગ્રણીઓ અજીતભાઈ દરબાર, ભીખાભાઈ મહેડા, ચંદ્રકાંતભાઈ જંબુસરિયા, શિવપ્રસાદ જાંબુ, રમેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહી દર્શન આરતીનો લાભ લીધો હતો।